હલો. ભકન આહિર હા વસંત ચાવડા. હા હું લા તને નાત ઉપર બોલવાની મજા આવે છે. આખું રેકોર્ડિંગ સાંભળ્યું તમે ભાઈ? આ બે બધાય મને મોકલા એને. હા, શરૂઆત એની કરી હતી, બધી હે પતી ગયું તો કે તમારી બાઈને હાસવી લેવાય ને આમ કરાય ને હે? તેમ તો કરાય. આપણી બાઈને પર કહેવાય ને વિડીયો કોલ ન તે કરાય. આમાં વિડીયો કોલ મેં જ કર્યો તો સીધો, બાઈએ નતો કર્યો, ચેક હા કરવા તો મેં જ કર્યો તો એને સીધો. વાઇસ આવે છે ત્યાંથી કોણે વિડીયો કોલ કર્યો ઈ? અરે હું સામે હતો ને તો એને તો ખોટું ન બોલે, છોકરો ફરી ગયો. મને મારી પાસે બધા સ્ક્રીનશોટ છે બધા. એટલે તું પેલા મા બે નામું ગાળું કોણે ચાલુ કરી હતી? ઇન્સ્ટાગ્રામમાં મને દીધી હતી પેલા. હે? ઇન્સ્ટાગ્રામમાં રેકોર્ડિંગ ન હા થાય તો વસંતભાઈ? તારે તારે બે બાઈને ઓલા મેસેજ કર્યો ને ઇન્સ્ટામાં સ્ક્રીનશોટ પાડીને મને મોકલતો. આ સ્ક્રીનશોટ આપણી ઘરે અને જાવ તું એટલે એમ તમને કહેતો તો મોકલી દઉં. વસંત ને કહી દે એટલે તો હું વસંત ને હું કહી દે? મેં તમને પેલા ફોન કર્યો હતો ને. હે? હા, ઈ મને ઇન્સ્ટાગ્રામ માં કહી દે, હું ઓને કહી દે, ઓને કહી દે, તો તું ગમે ને કહી દે ભાઈ. ઇન્સ્ટાગ્રામ નું રેકોર્ડિંગ હોય ને, નકર તો તને તમને એટલી બધી ઇન્સ્ટાગ્રામ હવા ને હોય તો હું મોકલી કે દઉં. સદાટો મારી જાવ હો. હે? એટલે તને એટલી હવા બધી તો હવા હોય ને તો હું નહીં કે નહીં, સદાટો એટલે મારી જાવ. એટલે એ લોકો દબાવતા હોય તો હવા છે જો એમ ખોટી રીતના. આ મારી બાઈને હે? મેં એની એટલે એની તું ભૂલ નાયત છે ને. ઉપર ન જાતું ને કે ગાંઠ ફાટી રહે હો પછી. હા, બાકી એ ભાઈને જ મેં પર્સનલી કીધું હતું, તમને હું તું કહેતો નાયત નથી બસ. નાયત નું તો હા બોલતો જ નહીં નકર લોટ બાંધી દે ધ્યાન રાખજે. હા, બાકી એ ભાઈ કહેતા હતા આમ કરી હા નાખું ને તેમ કરી નાખું. એ બાઈને મેસેજ થઈ કરાય જાય જ નહીં કોઈ તો દી. આપણે હે? આપણી બાઈને કહેવાય કોઈની યાર એ વાતો ન એ કરે ભાઈ ભાઈ. અમારી બાઈ કોઈ હારે વાત જ નથી કરતી. હા મારી તો એ પાસે 2 પ્રૂફ હોય મહિના તો પહેલા કહેતો આમ હોય મેસેજ બાકા. આવ્યા હતા. હા હા, મોકલ મને હું સ્ક્રીનશોટ મોકલ તો કોણે મેસેજ કર્યા જોઈ. હા હા, એ હું મોકલી તમને બરાબર મોકલ આપણી ઘરે જઈને. હા એટલે નાયત ઉપર ન જાતો ને હા ગાંઠ ફાડી નાખી. હા, બસ એમ. બસ એમ વાળી. હા હવે આની મૂળ તકલીફ એવી છે, જો કે આપણે આ જાહેર નહોતું કરવું, પણ ઓલી શું છે કે પસવાડામાં ખોટી હવા જાજી હોય ને એટલે પછી આ બધું થાય. હવે તમે જે સાંભળ્યું ને એ કે કેશોદ બાજુનો છે ભકન, અને દલિત સમાજનો દીકરો, એની હારે ઇન્સ્ટામાં આ ભાઈના ધર્મપત્ની કંઈક 2 મહિના પહેલાં હાય હાલો કીધાય છે, પછી કંઈક પાછા બ્લોક કરી દીધા ને એવું બધું હતું. હવે એ હમણાં 3-4 દી પહેલાં આ ભકનનો મને ફોન આવ્યો, તમારા સમાજના છે ને આ છે ને તે છે ને. એ હમણાં મૂકું છું એટલે તમારે શું છે કે મારે જાજી ચોખવટું ન કરવી પડે, બરાબર? એટલે એ મને ફોન આવ્યો ને પછી ઓલા લોકોનો કોન્ટેક્ટ થયો. એણે કીધું કે ભાઈ 2-3 મહિના પહેલાં ઇન્સ્ટામાં કંઈક હાય હાલો થયું હતું ને પછી હમણાં એક એનો વિડીયો કોલ આવ્યો ને પછી આના ફોન આવ્યો ને ગાળું બોલે છે. પણ એ ગાળું બોલવામાં અને એની સાથે જે કાંઈ માથાકૂટ હતી આપણે એની યાર કાંઈ લેવા દેવા નહોતા. પણ પછી તો શું છે, ભકનના પસવાડામાં હવા હોય એટલે એને સમાજ વિશે બોલ્યો જરાક. મારી યારે વાત કરે ને પાછો ઓલાને કંઈક તાર વસનને કેવું હોય તો એ કહી દેજે. એટલે પછી એને મેં ફોન કર્યો અને એ માફી માંગતો વિડીયો બનાવવાની હા પાડી. પછી પાછો મને ફોન કરીને કહે છે કે આ નંબર ઉપર મેં વિડીયો મોકલ્યો છે, અને ત્યારે મારું નેટ બંધ હતું, બેટરી લો હતી એટલે. પણ પછી પાછો ફોન કરી અને લાડકાયું કરતો હતો કે હું વિડીયો નહીં મૂકું, ના નહીં કરું ને તે નહીં કરું. અને આવલો બીજો નંબર મૂક્યો ને વિજય, હાવ લીધા દીધા વગીરનો, એટલે એની કંઈક પસવાડામાં હવા છે. આપણે એને કહી દીધું કે ઘરે સંભાળાય અને એને કહેવાય, બીજાને કહેવા ન નીકળાય. આપણી બાએ એને મેસેજ કર્યા જવાબ દીધા તો આગળ થયું ને. એટલે અમે તો પહેલાંથી કહેતા આવી છીએ કે અમારા છોકરા હેન્ડસમ, બરાબર, ગમી જાય બધાને આમ દાઢીયું બાઢીયું કટું બટું રાખે ને. એટલે તો આપણે આપણીને હાંસવી રખાય ભાઈ. એને ઘણો સમજાવ્યો પણ ન સમજો એટલે પછી ન છૂટકે આ અત્યારે આ રેકોર્ડિંગ સાથે એને મૂકવો પડે છે. એણે એકમાં રેકોર્ડિંગમાં મને એવું કીધું કે ઓલી મારી બાઈ એમ કહે છે કે આ બધું મેં જ કર્યું છે, મારો જ વાંક છે, બરાબર. અને પાછું ઓલાઓને ફોન કરીને એમ કહે છે કે હું ફરિયાદ કરો છો તો કરી લે ને ભાઈ, બધા ફરિયાદો કરે, તું કરે આય કરે, પણ તું જે સમાજ વિશે બોલ્યો છો ને એ નીચના પેટના તને નડશે. કયો આને કે તમારા અને તમારી સામેવાળા છોકરાના જે કાંઈ પર્સનલ મેટર હોય ને એ તમને મુબારક. હાલો, હા વસંતભાઈ બોલે?
બોલું છું. હે હા બોલું છું. કોણ? કેશોદ થી હેમલ મકા બોલું. હે? હેમલ મકા બોલું કેશોદ થી. બોલો. હવે તમારા લોકો કઈક રાજુલા થી કઈક ફોન કરશે. કોણ? હાર્દિક કરીને હે કોક. હા તો શું છે ને? હે હા બોલો, શું હતું? કઈક આયરની છોકરીને મેસેજ કર્યા હતા તો મને થોડી Instagram. ખબર હોય કે હું થોડો ધ્યાન રાખીને બેઠો મારા ભાઈ. ખાલી તમને ભાઈ જણાવીએ એમ. તમને જણાવીએ તો આ લોકો કઈક કાલ સવારે ઉઠી એક્રોસિટી કરશે આમ કે તેમ છે તો અત્યારે હરિજન ઉપર એમને તમે જેમ અધરો મને ફોન કરો પેલા મને ખબર તો હોવી જોઈએ ને કે હું સહી. તમે એમ કહો કે તમારા લોકો કરે એટલે કે હું માણસો રાખતો નથી ભાઈ. એ વસંતભાઈ હા તમે જરીક આમ શાંતિથી બોલો. હું શાંતિથી જ બોલું છું મારા ભાઈ. તમે કીધું કે તમારા લોકો એટલે કે મારા લોકો એટલે હું કઈ માણસો નથી રાખતો. આપણે એમાં એવું છે વસંતભાઈ હમ. કે હું કેશોદથી બોલું છું. કોણ બોલો છો? મારું નામ ભકન આયર છે. હા. અને તમારા એક દલિત છે ને, કોણ છે ઈ? રાજુલા પાસેનું કાતર ગામ છે. કાતર. હા. હા કાતર ગામ છે ને, એની મારી ઘરવાળીને મેસેજ કર્યો હતો. બરાબર. હા. મારી ઘરવાળીને હાય હલો નો મેસેજ કર્યો હતો. પછી મેં મારી ઘરવાળીને મારી કે મેં મેસેજ નથી કર્યો. એ લોકો એમ કે મારી હારે વાત કરી, મેં હિસ્ટ્રી ખોલાવી તો એમાં એને કઈ વાત કરેલી હતી નહીં. બરાબર. 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 હવે ઈ લોકો એમ કે તો અમે આમ કરી નાખીએ તેમ કરી નાખ્યું. તો ભાઈ હવે ઝઘડો કરવાથી કઈ ફાયદો નથી. હું કહું મને એ જે નંબર ઉપરથી મેસેજ આવ્યો હોય ને, એ નહીં, એ એક આશીષભાઈ કરીને છે ને, આશીષભાઈ સુરત રહે છે. ઈ જ્યાં રહેતો હોય ને, તમને જે નંબર ઉપરથી તમારા ઘરવાળી મેસેજ આવ્યો હોય ને, હા એનો નંબર મને મોકલો ને પૂછી લો કોણ છે ઈ ડોફો. એ ભાઈ તો ફોન ઉપાડવાનો બંધ કરી દીધો. હવે એનો હવાલો કોક આશીષભાઈ લીધો. હા, ઈ કીધું આમ આશીષભાઈ નો નંબર મોકલી દો. એ આશીષભાઈ ને કહી દઈ. હા હું કહું આપણે હું છે હું કહું બાંધવું નથી આમ ને હું કહું કોકની અરે બેન ભાઈ આપણે દીકરીને કોઈ મેસેજ નથી ન કરે. બાંધવું. ઈ એનો હા નંબર મોકલી દો અને આશીષભાઈ નો નંબર મોકલી દો. બે ને કહી દઉં. બરાબર. હા હું કહું કોઈની બેન દીકરીને મેસેજ ન કરે ને કોઈ. મેં મારી ઘરવાળીને આખી રાત મારી એ અરે બાબતમાં હું કહું ના મેસેજ ના, નો કરો ફોન કરો. એવું ન હોય ભાઈ, ને મરાય હા નહીં. બરાબર. આપણે આપણી અને ઘરવાળી હોય તો થોડોક અને હું સમજી કહું રહ્યો. એવું કઈ દલિતે હું કહું દલિતે આપણે ભાઈ છે આયરે ભાઈ છે. હું કહું મને કોકની ઈ બે બેન ના નંબર મોકલી દો, બાકી હું લડી દઈશ. હા બરાબર. અને મેં તો ગાયરું કરી હતી. પછી એ કાંઈ વાંધો બધા નહીં, દેવી જ પડે. એવું હોય તો દેવી પડે. બરાબર ને આપણી ભાઈને મેસેજ કરી દેવી પડે કે ના ના નહીં, વસંતભાઈ. બરાબર છે. મને બે ના નંબર મોકલો ભાઈ. હાલો મોકલો. હાલો 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 કોણ બોલે? તમે કોણ? હે તમે કોણ? સાંજે ફોન કર્યો તો એ હું તમે કોણ? કોને ફોન કર્યો? હે કોને ફોન કર્યો તો? કોને ફોન કર્યો? તું કોણ બોલે? તું કોણ બોલે? તારી માનો મારે તું તો શું કરે? તને ખબર નથી સાંજે વાત થઈ હતી. હવે તારી છે હા તારી માનો ઠેઠડો મારે બોલતો નહીં વધારે તો તને આવડે ને એવી રીતે અમને હોતા ને આવડે તો પેલા તારે જણાય કોણે મેસેજ કર્યો તો, કોણે ફોન કર્યો તો. તારી બેન ઠેઠડા બોલમાં તારી બેન સ્ક્રીનશોટ આવ્યા નહીં જી ભાઈ? એ જ લપ હાલે છે. હું ઘેર આવ્યો વસંતભાઈ. અમારી બાઈ એમ કે મેં જ બધું કર્યું કહી દે. હું તો તારે પેલા મને ન કહે ને તો અમે એટલું બધું લાંબુ ન કરીએ. ઈ તો કીધું બે દી પહેલા ના, ના. કીધું તું એને મારતો ના, ના, તો ત્યારે. ના ના એ તો અત્યારે ગાઈડ માંથી બોલે. મેં કીધું તો તું કહી દે ને સાચું હોય તો કે મને એની મેસેજ કર્યો હારે નથી લેવો તારી બોલમાં માર હવે આ બધા ખીપે ચડાવીને માર કે મેં કર્યું ને મરી જવું તારી માને અમારી આબરૂ અમે આવડા ભળવાયું કરાવી. હા એટલે મેં કીધું કે ઘેરે કામ કરે એટલે મગજ ખરાબ ન થાય ને. કામ કર્યા કરો ને તો મોબાઈલ લેવાનું મન ન થાય આપણે. એટલે બીજો વિચાર ન આવે મગજમાં. માર ઈ તો બધું ઠીક છે. તું એવું કહેતો હતો કે તમારી ઢેઢડિયું બસે તે ક્યાં એ ભાઈએ પાડ્યું બોલ્યા હતા. એ ભાઈને આગળ ફોન આવ્યો હતો. એ ભાઈએ બોલ્યા હતા. ઈ ક્યાં જરાક દેખાડી દઈએ કદી કે પછી અજાબ ફોન આવું કરું તમને. પૂછવા. હે ભાઈ અજાબ આવી જાવ ઠેઠ. હા, હું અજય જ નથી રહેતો. એટલે કેશો જ રહું વસંત. હા પણ મૂળ તો તમારું ન્યા જ છે ને? નહીં મૂળ મારું બામણા ઘેડ છે. હા. મૂળ બામણા ઘેડ પછી અજાબ ગયા ને પછી અત્યારે કેશો. એટલે આપણે જે આપણી અંદર ઘરની મેટર થઈ હોય ને તો એને અને જેની સામે થઈ હોય ને એને બેન લડી લેવાય. એમાં નાઈટ ને ક્યાંય વચમાં લેવાય જ નહીં. એ વાત હતી. ભાઈ ને મેં કીધું હું પીજલ માં બોલી ગયો આપણે હામમાં લડશું. હવે તારે માફી માંગવાની છે કે પછી હું આ બધું કાર્યક્રમ ચડાવી દઉં? હજી હું એટલે ચડાવવું હોય તો ચડાવી દઈએ તમે. કઈ વાંધો નહીં. પણ હું હજી સાંજ સુધી જોઈ લઉં જીમેલ માં ખોલીને કેની ભૂલ હતી કેની હા, નહીં. તો હું ચડાવી જ દઉં છું. તારે જ્યાં ભૂલું ગોતવી છે તારી રીતે ગોતે રાખ. હા તો ચડાવી દો કઈ વાંધો નહીં. તું નાઈટ વિશે બોલી તો તારો મેળ નહીં આવે મારો ભાઈ.
હું અમે રોજ જીમેલમાં ઉઠીને જોઈ લો. કાકા અમારે ધબધબાટીયું બોલાવી છે પણ કોઈ દી કોઈ નાતની વિરુદ્ધમાં હું નથી બોલ્યો. હા એ વાત સાચી તમારી બરાબર? એટલે આપણે નાત વિરુદ્ધ બોલ્યો છે એની તારે માફી માંગવી જ પડશે. હા એ ખોટો. હું હજી મેં ભાઈ નો આશીષભાઈ ને કીધું હું હાંજ સુધી ઈ જીમેલમાં જોઈ આશીષભાઈનો લો. વાંક હોય કે હાર્દિકભાઈનો વાંક હોય કે તારી બાઈનો વાંક હોય ઈ તમે ત્રણેય સમજી લ્યો પણ તું જે નાત વિશે બોલ્યો છો ને અને આ તે સમાજની બધી છોકરીઓ વિશે જે તે કીધું ને એના માટે તારે માફી માંગવી પડશે. હા એ જોઈ લો હાંજ જીમેલમાં પછી માફી માંગી એમાં હાજે નથી જવાનું એના માટે તારે માંગવી જ પડે. ઈ તારા જીમેલમાં જો ને પછી કદાચ હાર્દિકનો વાંક હોય ને તો હાર્દિકની વિરુદ્ધ ફરિયાદ કરી આવજે. અમે ક્યાંય આડા નહીં આવી પણ તું જે સમાજ વિશે બોલ્યો છે એની માફી માંગી લે. એ માગી લે હા, એ માટે શું કરવું જોઈએ આપણે? પછી જેમ બોલ્યા છે ને એમ પાછું એક વિડીયો બનાવીને માફી માંગવી પડશે કે ભાઈ મારી પર્સનલ મેટર હતી એમાં મેં જે આ દલિત સમાજ વિશે જેમ બોલ્યો છું એ મારી ભૂલ છે ને એની હું માફી માંગુ છું. વિડીયો બનાવી લો. હા પર્સનલ તમે દુનિયા કરો. અરે નાઈ ધોઈને આગળ વિડીયો બનાવી લો. નાઈ ધોઈને તમને બનાવો મોકલું કે ના મોકલું? હા મને જ મોકલ. હા તમને જ મોકલું. હાલો હાલો. હાલો હા વસંતભાઈ બોલો ને ભાઈ. વિડીયો આ જ નંબરમાં વોટ્સઅપ ચાલુ હોય ને આ તમારો? જ નંબરમાં ચાલુ આમાં છે. આમાં મેં મોકલો એમાં કઈ ફેરફાર કરવો હોય તો કયો તો પાછો બીજો બનાવીને મોકલી દઉં. પણ એમાં એવું છે કે મારું વોટ્સઅપ અત્યારે મેં બંધ રાખ્યું છે. મારા મોબાઈલમાં 5% બેટરી છે. હાથી કાંઈ વાંધો નહીં. મેં વોટ્સઅપ મોકલી ચાલુ દીધો કરી બંધ તમારે. થઈ જાય. મેં તમારે મોકલી દીધો હે. હા તો કાંઈ વાંધો નહીં. હા એટલે વાત પૂરી થઈ જાય કે હવે નકર હજી બીજું કઈ કરવું હોય તો કરી દઈએ. હું જોઈ લઉં પછી કહું તમને ભાઈ. હો? હા વાંધો નહીં. હાલો. હલો હા હા બોલો શું હતું એનું હે એનું તમને કઈ ખબર જ નથી હું પણ એટલે તમારે કઈક વિડીયો જોતો હતો એવું કઈક હતું ને હા ઠીક. હા એ તો કીધું જ તું મેં. વિડીયો નહીં મળે તો કદાચ વિડીયો ન આપીએ તો શું કરવું હા તો કાંઈ વાંધો નહીં ન આપો તો. હા હે કાંઈ વાંધો નહીં ના આપો તો. એ કે આ તમારું વ્યવહારિક છે વિડીયો આપવો પડે ઈ? હા વ્યવહારિક જ છે કેમ? એટલે કેમ વ્યવહારિક એટલે કા તમારા છોકરા અમારી બાઈઓને ઓલું કરે તો ન્યા તમને કઈ વાંધો ન થતો હા તો તો અમારે વિડીયો આપવો પડે માફી તમારી બાઈઓને કોણ કે તમારા છોકરા મત ફિદા થઈ જાવ? હે હે એટલે ભાઈ જો બોલ ની હું જોઉં. એ હુકારે તુકારે તું રહેવા દે તું જીવે હા ને પણ એ તને ઊંટ ઈ છે જ કહું છું કે પછી સવારે પાછો દારૂ ઉતરશે ને તો પાછો એનો ઈ જ થઈ જાય. એ દારૂ પીધલ માતાજીના હમ મઢડાવારીના હમ દારૂ પીધલ કોઈ નથી. હા તો બોલી જા શું છે બોલ. એ તુકારે નુકારે રહેવા દે હું તને કહી દઉં કે વિડીયો નહીં મોકલાય. હા પણ તો પણ તું કરે એટલે શરૂઆત તે કરી એટલે જ તને કહું છું. અને તાર જ્યાં ખીલીઓ મારવી ને ત્યાં માર લેજે બોલ હાલ શું કરવાનું છે? કોઈથી નો થાય હે તારાથી થાય નહીં કોઈથી નો થાય તો તું તારે કેશોદ આવવું હોય તો આવતો રહેજે એ તને હા. છૂટ છે. એમ તને માફીનો વિડીયો એમ હું કે તારી પાસે વાંકો કરવાનો કોઈ અમારે હા તો વળવું પડે. તને કોણે કીધું નાત વિશે બોલવાનું? એ નાચ તારે વિશે કોઈ બોલ તારે જેની હારે વાંધો છે ને કે એ તો તારા છોકરાને કહી દેવાય કે છે ને એ ધ્યાન રાખે થોડુંક હો ને. હા તો પણ આપણે તારી બાઈ ને કહી દેવાય નો ફિદા થઈ જવાય કેમ કે અમારા છોકરા પાસે હેન્ડસમ છે. એટલે તારા છોકરા એવું બધા આમ તું બોલીવુડ માંથી લઈ આવ્યો અરે હું ગમે ને એટલે તો તારી બાઈ ને અમથા ગમી ગયો ઈ? હે હે એ તારી એ બેન દીકરી છે તું જરાક તું હા તો સભ્ય પણ થાય ઈ જ અમે કહી છીએ તો તારી બાઈ કોણ કહે છે મેસેજ કરવાનું? તો વિડીયો આજ દે નહીં મોકલે ને કાલે નહીં મોકલે તારા હા થાય ને કાંઈ વાંધો નહીં તો કોઈથી પણ ઈ તો હવે જોઈ છે કોણ શું કરે છે ઈ બરાબર. તો તારા જ થાય કરી હા લે ઈ તો હું કરી લઈને તું ઓલાને એમ કહેતો હતો ને મારી નાખી તું ચોયદા ને આંગળી અડાડીને દેખાડજે. તો હવે તને હું વટથી કહું કે તો તારા જ થાય ને એ કોઈથી નો થાય ને હા. તારે બાકી જેદી કેસો આવવું હોય ને તેથી આવતો રહેજે. હા ઈ તો હું આવીને તેથી તને ખબર નહીં પડે હું આવીને માથે ઉભો રહી જલસા કર. અરે માથે ઉભાની જરૂર નથી તું મને હું? ફોન કરજે હવે સિંગલ ફોન માં નો આવે આયર ના પેટ નો હોય એટલે મારી પણ હું માં છે તને ને બે શું કહું કેન્સલ છું હોય તારી જેવા છે ને હું રાત્રે નાવા જાઉં ને ત્યારે સડીમ કેટલાય કરી જઈશ તો તું મુઠિયા મારતો લાગે. બરાબર આમ એમ સડી કાઢું ને ત્યારે કેટલાય કરી જઈશ. અને જો મોઢિયા હવે માર ન જો મારવા પડે જા આ તમારી અમથા નથી ફિદા થતી અમારી માથે. જો હવે હું તને એક કહું સાંભળ તું બોલવામાં ધ્યાન રાખ. હા તો તોડી લે જાલ ભોસડી ના મુક. હલો હલો હા તું પેલા અવાજ નો થોડોક તો મોબાઈલ માંથી હું વાત કરતો તો બીજું કોઈ કરતો તો તું કોણ બોલે છે? વિજય બોલું આયર. હવે તને મને તો- કહું સાંભળ મારે તને બીજું કઈ કેવું નથી. હા તું જેમ છે ને મુએ છે હું હા, તને પ્રેમથી કહું કે તું જે અમુક વસ્તુ બોલે ને એ વસ્તુ તારી ખોટી છે. હા? અમુક વસ્તુ જેટલું પણ વાટાણે તું બોલે હું ને કામ વૈશમાં આવે છે એમ તને કહું છું. તારું શું લેવા દેવાય? તો તું હું કામ આવ્યો એમ હું તને હે? પૂછું. તો એને મને ફોન કર્યો તો કાલે રાત્રે તે કર્યો તો મને? કા એના નંબર તારી પાસે એમને એમ નો આવે એને તે એને કહી દે ને તો જ આવે. અરે તું એમ એને મને કાલે રાત્રે ફોન કર્યો તો તે તું પેલા એને પૂછી લે. તારા નંબર એના ક્યાંથી આવ્યા હતા ઈ એને પૂછ મને શું ખબર. ચાલુ રાખ. બરાબર ઈ તું સાલું બાલું નથી રાખું તું બૂટ લે નેવીરો શું કે તારી ભાઈ સાલું રાખવા આ 1000 કામ છે મૂક.
એ તારા કરતા હું કામ વાળો છું હો. હા તું તો ઘર તારી ભેગી નો જેમ કામ વાળો હોય તો બધું મારે શું છે? મારે ક્યાં ત્યાં ઘર ગણું કરવા આવું? એ જેથી હું તને વટથી કહું છું કે જેથી કેસોડ આવ્યું ને તેથી પેલો ફોન મને કરી નો આવે ને એરના પેટનો હોય. હા પણ તો મારી તન- માં છે ને બીજી ક્યાંક ગયું હોય, બાકી તું સભ્ય અરે પણ તો તારે તોડ હોય ને ત્યાંથી તોડી લેજે. તું વિજય હોય તો ગમે તું એ હોય મારો મને વેત ભરી ઘંટોય છોડી ફેર દેજે, નથી બાકી પડતો. માફીનો વિડીયો તારે- આજે નો આવે ને હા કાલે નો પણ આવે. તો હાસવી રાખ, ખોઈ રાખ. એ હા? કોઈ નહીં, વટથી તને કહું કે ન્યા તારા જેટલા પાણી કેસોદમાં કોઈ તારી પાણી મોકલી દેજે. હા. બાકી હું તને વટથી એવું કે માફીનો વિડીયો આજે નો આવે ને કાલે નો આવે. હા તો કાંઈ વાંધો નહીં. પતી ગયું ઈકીને તારું? અમે હું કે બંગડી અમે કે તને બંગડી હા છે કે આયર લઈ ગયો, બંગડી હા નથી પણ તો ગઈ. અમથા તમારી બાયુ માં અમારા છોકરા માં ફીદા થઈ જાય. એ તો તારી માં હે ને તારી હે? તારી માં બેન કે મૂક છે તો તારી એ બેન મારા નો ઉપર ભડવો બીજા થઈ મારું. ગયા હે.